નમસ્કાર મિત્રો, હું છું સંજય ગણાત્રા અને સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલમાં. આજે હું કરવાનો છું રાજકોટથી દિલ્હી સુધીની ટ્રેન જર્ની. આપણી ટ્રેન આજે ગુરુવારે રાજકોટ જંકશનથી બપોરે 3:10 કલાકે ઉપડી 1107 કિલોમીટરનું અંતર કાપી રસ્તામાં કુલ 22 સ્ટેશનોએ હોલ્ટ લઈ અને આવતીકાલે એટલે કે શુક્રવારે સવારે 9:55 કલાકે દિલ્હી પહોંચશે. મિત્રો, હું પહોંચી ગયો છું રાજકોટના રેલવે સ્ટેશન પર. તો આ છે રાજકોટનું સરસ મજાનું રેલવે સ્ટેશન. સાથે સામાન વધારે હતો એટલે આ સરકતી સીડીનો ઉપયોગ કરવો પડ્યો. મિત્રો, આ છે રાજકોટ જંકશનનો ઉપરનો વ્યૂ. મારી ટ્રેન આવવાની છે રાજકોટ જંકશનના પ્લેટફોર્મ નંબર 4 ઉપર. રાજકોટથી દિલ્હીની મુસાફરી હું કરવાનો છું ટ્રેન નંબર 20913ના થર્ડ એસી ઇકોનોમિક કમ્પાર્ટમેન્ટમાં. મુસાફરી માટે અગાઉથી જ બુક કરેલી કન્ફર્મ ટિકિટ હતી એટલે આપણે કંઈ ચિંતા જેવું નહોતું. ટ્રેન તેના નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ મોડી ઉપડી, પરંતુ જ્યારે હવે ફરવા નીકળ્યા જ છીએ તો 15 મિનિટ વહેલું કે મોડું શું ફેર પડવાનો હતો. ટ્રેનના ડિપાર્ચરને એન્જોય કરતાં કરતાં હવે સમય આવી ગયો રાજકોટને ટાટા બાય બાય કરવાનો. તો ચાલો, આવજો રાજકોટ, ગુડ બાય. રાજકોટથી લગભગ 35 મિનિટની મુસાફરી કર્યા બાદ આપણે પહોંચી ગયા છીએ આપણી મુસાફરીના પહેલા હોલ્ટ વાંકાનેર જંકશન પર. આપણી ટ્રેન આવી રહી છે વાંકાનેર જંકશનના પ્લેટફોર્મ નંબર 2 પર. રાજકોટ થી ચાલીને દિલ્હી જણાઈ રહેલા તરફ જવાવાળી પ્લેટફોર્મ ક્રમાંક 2 પર આવી ચૂકી છે. વાંકાનેર જંકશન પર 2 મિનિટના વિરામ બાદ આપણી ટ્રેન નીકળી ગઈ છે નેક્સ્ટ સ્ટેશન થાન તરફ.
રાજકોટથી 68 કિલોમીટરની મુસાફરી કરી આપણે પહોંચી ગયા છીએ થાન રેલવે સ્ટેશન પર. તો તમે પણ મારી સાથે એન્જોય કરો ટ્રેનના આ ડિપાર્ચરને. રાજકોટ જંકશનથી 116 કિલોમીટરની મુસાફરી કરી હવે આપણે પહોંચવાના છીએ સુરેન્દ્રનગર જંકશને. અત્યારે સમય થયો છે બપોરે 4:56. આપણી ટ્રેનનું સુરેન્દ્રનગર જંકશનના પ્લેટફોર્મ નંબર 2 પર એરાઇવલ થઈ રહ્યું છે. સુરેન્દ્રનગર જંકશન પર 2 મિનિટનો વિરામ લીધા બાદ 4:58 રેલવે સ્ટેશન પરથી ડિપાર્ચર લઈ લીધું છે. રસ્તામાં સુંદર દ્રશ્યોની મજા માણતા માણતા આપણે નીકળી ગયા છીએ આપણા નેક્સ્ટ સ્ટેશન વિરમગામ તરફ. અત્યારે તમે જે ટ્રેન જોઈ રહ્યા છો તે પેટ્રોલ લઈ જતી માલગાડી છે જે WAG 12B લોકોમોટિવ સાથે ચાલે છે. રાજકોટ જંકશનથી 181 કિલોમીટરનું અંતર કાપીને આપણે પહોંચી ગયા છીએ વિરમગામ જંકશન. વિરમગામ જંકશન પશ્ચિમ રેલવે ઝોનના અમદાવાદ ડિવિઝન હેઠળ આવે છે. વિરમગામ 5 પ્લેટફોર્મ અને 7 રેલવે ટ્રેક્સ ધરાવે છે. અત્યારે સાંજે 5:55 આપણી ટ્રેન વિરમગામ જંકશનના પ્લેટફોર્મ નંબર 2 પર એરાઇવલ કરી રહી છે. 2 મિનિટના વિરામ બાદ 5:57 આપણી ટ્રેને ડિપાર્ચર લઈ લીધું છે. તો તમે પણ મારી સાથે આ સુંદર ડિપાર્ચરને એન્જોય કરો.
મિત્રો, સાંજ પડી ગઈ છે અને સૂર્યાસ્તનું સુંદર દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ. રાજકોટથી 246 કિલોમીટરનું અંતર કાપીને આપણી ટ્રેન પહોંચી ગઈ છે મહેસાણા જંકશન. સાંજે 7:03 મહેસાણા જંકશનના પ્લેટફોર્મ નંબર 1 પર આપણી ટ્રેનનું એરાઇવલ થઈ રહ્યું છે. મિત્રો, મહેસાણા જંકશન પશ્ચિમ રેલવે ઝોનના હેઠળ આવે છે અને તે ઈસવીસન 1881માં કાર્યરત કરવામાં આવ્યું હતું. આ રેલવે સ્ટેશન 8 પ્લેટફોર્મ અને 11 રેલવે ટ્રેક ધરાવે છે. સ્ટેશન પર 5 મિનિટનો વિરામ લઈ આપણે સાંજે 7:08 ડિપાર્ચર લઈ લીધું છે. હવે પછીનો આપણો હોલ્ટ હશે પાલનપુર જંકશને. મિત્રો, પાલનપુર જંકશન એ આપણી ટ્રેન જર્નીનું ગુજરાત સ્ટેટનું છેલ્લું રેલવે સ્ટેશન હશે. રાજકોટથી 313 કિલોમીટરનું અંતર કાપી આપણે પહોંચી ગયા છીએ પાલનપુર જંકશને. પાલનપુર જંકશનના પ્લેટફોર્મ નંબર 2 પર રાત્રિના 8:10 આપણું એરાઇવલ થઈ રહ્યું છે. તો મિત્રો, આ છે પાલનપુર જંકશન. રેલવે સ્ટેશન પર 2 મિનિટનો વિરામ લઈ 8:12 આપણી ટ્રેન ડિપાર્ચર લઈ રહી છે. મિત્રો, આ પાલનપુર જંકશન આપણી ટ્રેન જર્નીનું ગુજરાતમાં આવેલું છેલ્લું રેલવે સ્ટેશન છે. હવે પછીનું રેલવે સ્ટેશન હશે આબુ રોડ, જે રાજસ્થાનમાં આવે છે. તો ગુજરાતમાંથી રાજસ્થાનમાં એન્ટર થવા માટે તૈયાર થઈ જાઓ. મિત્રો, આપણે રાજસ્થાનમાં એન્ટર થઈ ચૂક્યા છીએ અને પહોંચી ગયા છીએ આબુ રોડ રેલવે સ્ટેશને. અત્યારે સમય થયો છે રાત્રિના 9:15 અને આપણે છીએ આબુ રોડ રેલવે સ્ટેશનના
પ્લેટફોર્મ નંબર 1 પર. અહીં આપણી ટ્રેન 10 મિનિટ માટે હોલ્ટ કરશે. આબુ રોડ રેલવે સ્ટેશન પર મળતી રબડી ખૂબ જ પ્રખ્યાત છે. તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો. મેં પણ આબુ રોડ રેલવે સ્ટેશન પર મળતી આ પ્રખ્યાત રબડીનો સ્વાદ માણ્યો. અત્યારે સમય થયો છે રાત્રિના 9:25 આપણી ટ્રેને 10 મિનિટના વિરામ બાદ સ્ટેશન પરથી ડિપાર્ચર લઈ લીધું છે. મિત્રો, અત્યારે સમય થયો છે રાત્રિના 9:30. હજી મારે આજનું ડિનર પણ બાકી છે. આથી હવે હું ડિનર લઈશ અને લગભગ 10 વાગ્યાની આજુબાજુ સૂઈ જઈશ. અમસ્તું પણ બહાર અંધારું છે, આથી વિડીયો શૂટ થઈ શકે તેમ નથી. આથી આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આવતીકાલે વહેલી સવારે આપણી મુસાફરીનો ભાગ 2 શરૂ કરીશું. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર બતાવજો. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો. જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલ ટાઈમ ટુ ટ્રાવેલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવતીકાલે સવારે આપણી મુસાફરીના ભાગ 2માં. ત્યાં સુધી ગુડ નાઇટ.